જય શ્રી કૃષ્ણ. કેમ છો? આ વિડીયો ગુજરાતીમાં ઉતારું છે એનું કારણ છે મારી પછવાડે વડલો છે. જો આ જોયો એની તમને હિસ્ટ્રી આપું જરાક. મારું યુટ્યુબ છે જોશિસ ડેઝ ઝાંઝીબાર. જાજો લાઈક કરજો, શેર કરજો બધા સાથે. અને હું બધી અવેરનેસને આપણી ઇન્ફોર્મેશનની વિડીયો અહીંયા ઝાંઝીબારમાં ઉતારું છું. આ છે ઝાંઝીબાર સી ફ્રન્ટ, મિઝિંગાની રોડ છે અહીંયા, અને વર્ષોથી જ નામ છે. તો ચાલો હું તમને થોડીક વધારે હિસ્ટ્રી આપું. થેન્ક યુ. હવે જોઈએ આ દરિયો, આ બધા અહીંયા બધી બોટ્સ છે. બધે જે આઇલેન્ડ્સમાં જવું હોય તમને અહીંયા આવીને કોન્ટેક્ટ કરવાના. બધા માણસો અહીંયા બેઠા હોય. ઓ બાજુ પછવાડે ઝાંઝીબાર પોર્ટ છે. અને મેં તમને કીધું આ રસ્તો જાય છે મિઝિંગાની છેક ગ્રાઉન્ડ એબોર્ડ, પછી રાઈટ મલાવી આવે. આ છે એમડી કરમાલીનું ઘર. વર્ષોથી હતું શ્નાશ્રી ફેમિલી, અને વેરી વેલ લોકોની ઇલેક્ટ્રિક શોપની બધું ઘણું બધું હતું. હવે વેલ ટાઈમ એન્ડ એવરીથિંગ ગોઝ બાય. કોઈ છે નહીં કરમાલીમાં, આઈ ડોન્ટ નો, હશે કદાચ, પણ લગભગ બધા બહાર આવી ગયા છે. હવે આપણા એકચ્યુઅલી આ પીપળાની ફિલ્મ મને ઉતારવી હતી, એટલે મેં આ તમને ઇન્ફોર્મેશન આપું છું. આ ઝાડ જોયું આપણું પીપળો. હવે આ ઝાડ એકચ્યુઅલી ઉગાડ્યું હતું અહીંયાના એક સુલતાન હતા, એને ઉગાડ્યું હતું 1940s ને 50sની વચમાં. અને પછી બે ઝાડ હતા પીપળાના, અને ઉગાડ્યું તેનું એ કારણ છે કે આપણી બહેનો જે પીપળાના જે દર્શન ને બધી જે વિધિ કરે છે, આપણી ધાર્મિક વિધિ, તો આ ઝાડ ઉપર કરવા આવતા. ને વર્ષોથી ચાલ્યું આવતું હતું. અને આપણી જે રિલિજન છે હિન્દુની, એની અંદર બધું આ ફાઇન રીતે બધું આપણી બધી જે વિધિ થાય છે પીપળાની, એ આ વડલોમાં થઈ હતી અને પીપળામાં થઈ હતી. તો આ તમારા ઇન્ફોર્મેશન માટે વિડીયો આપું છું. આપણી પાસે બધી ઝાંઝીબારની હિસ્ટ્રી છે. આ તમે આવો ફરવા, હું તમને ફરાવીશ બધી જગ્યાએ. તમારે હોટલ બુકિંગ કરી આપીશ, તમને ફેરીનું બુકિંગ કરી આપીશ, અને હોટલનું કરી આપીશ, ને તમને ફરાવીશ. ને આપણી વેજીટેરિયન જોશીસ વેજીટેરિયન રેસ્ટોરન્ટ છે, તમને જમાડીશ છે ખરા. એટલે જો આ વિડીયો આ ડેડિકેટ કરું છું આપણા પીપળાનું ઝાડ છે ને ઝાંઝીબારમાં વર્ષોથી, એ આ દરિયા કિનારી આર્યો અત્યારે મોટું થયા કરે છે. અને પણ અત્યારે હવે અમે અહીંયા આપણી બહેનો કંઈ પૂજા પાઠ નથી કરતા, કારણ કે હવે આ કોમર્શિયલ એરિયા થઈ ગઈ છે. હવે આ જગ્યા જે છે, પહેલાં મારી રેસ્ટોરન્ટ અહીંયા હતી, સી વ્યૂ ઇન્ડિયન રેસ્ટોરન્ટ, હવે ફાઇન હોટલ થઈ ગઈ છે. તમે આવો ઝાંઝીબાર તો હોટલમાં આવજો રહેવા. બહુ ફાઇન હોટેલ છે, 4 સ્ટાર છે, દરિયાની સામે છે, સારા ભાવ છે. મને કોન્ટેક્ટ કરજો, હું તમને બધી બુકિંગ કરાવી આપીશ. એટલે બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અને આવો ઝાંઝીબાર ફરવા, ગમશે તમને બધાને. અને જેમ મને ગમે છે એમ હું તો રહું છું અહીંયા, પણ તમે આવો બધા. અને બહુ ફાઇન છે, બધી સગવડ છે, હોસ્પિટલ્સ છે. ડૉક્ટર મહેતા, અમેશ મહેતાની હોસ્પિટલ ફાઇન છે. કાંઈ પણ તમને પ્રોબ્લેમ્સ થાય, એનીથિંગ 24/7 છે. અને કેમ નહીં, ચાલો બધા આપણે ઝાંઝીબાર જાય, ફરવા જાય, મજા કરીએ. અને જાજો મારી યુટ્યુબમાં, અને હું દેખાડી દઉં કે તમે મને ઓળખો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અને ઝાંઝીબારથી બધાને આપણે બધાને પ્રણામ. આવજો. થેન્ક યુ.